ગીર ગઢડા તાલુકાના ફરેડા ગામમાં ગંદકી અને ગંદા પાણીથી ગ્રામજનોનું જનજીવન પ્રભાવિત બન્યું છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્ટ્રીટ લાઇટ અને વીજ વાયરની બેદરકારીના કારણે અકસ્માતનો પણ ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ગ્રામજનોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે પંચાયત સાથે રોષ વ્યક્ત કર્યો છે। અશફાક મકરાણી, ગીર ગઢડા। ગામ ફરેડા વિનુભાઈ મારું નામ। શું સમસ્યા છે? સમસ્યા કે આ બધું જે કેટલી વાર રજૂઆત કરી પણ કોઈ આ જાતનો નિર્ણય આવતો નથી। રજૂઆતો આ રસ્તો છે, આ ટીક લાઇટું છે, ટીક લાઇટ જેટલી વાર ચાલુ કરે પાછી બંધ થઈ જાય। અટાણ બધી બંધ છે આખા ગામમાં? અડધી ચાલુ છે, અડધી બંધ છે, પણ આ સર્વિસની પોઝિશન તો જો રસ્તામાં છોકરા અવારનવાર જતા આખા ગામમાં આવી રીતના જ રસ્તા છે કે આવી રીતના છે? એકે રસ્તો થયો નથી। હમણાં શરૂ થયા પણ બ્લોકના। હા, એ કઈ જગ્યાએ? એ આમ ઉપલી શેરીમાં। ઉપલી શેરીમાં? તો અહીંયા કેમ નથી થતો? અહીંયા કે આ થઈ જાય કે આરસીસી નું કામ આવતું નથી, આરસીસી નું કામ આવશે ત્યારે થાય। એટલે કેટલા વર્ષોથી કેદી આવે કેમ ખબર પડે? તમારો પરિચય? મારો પરિચય છે કે હું ગામનો ફરેડા ગામનો વતની છું। મારું નામ ભૂપતભાઈ ભીમાભાઈ મકવાણા છે। હું આ ફરેડા ગામનો વતની છું અને આ ગામની સમસ્યા એટલી બધી છે કે મેન તો અમારો રસ્તો છે ને, પંચાયતને મેં ઘણી વાર રજૂઆત કરેલી છે કે ભાઈ આ રસ્તાનું કાંઈ કરો, તો પંચાયત ભાઈ થશે પણ આ લગભગ ઓછામાં ઓછા લગભગ 5-7 વર્ષ વહી ગયા મારી જાણ બાબત ત્યાં સુધી કાંઈ થયું નથી। અને બીજા નંબરની અંદર કે જે આ મેન રસ્તો છે ને, સ્કૂલના જેટલા બાળકો આવે છે ને એ બધા મેન આ જ રસ્તો છે। એટલે બાળક એકલું જો આવ્યું હોય ને તો લપસીને કદાચ બુડી હોતી જાય। તમને કહું સાહેબ, હા, તમારા ટીવીના માધ્યમથી બધાને કહેવા માંગુ છું કે બાળક કદાચ બુડી હોતી જાય લપસીને। અને રજૂઆત તમે જ કરેલી કે સરપંચ થ્રુ કરેલી? હવે એ તો સરપંચ કરતા હોય કે ના કરતા હોય કાંઈ ખબર નહીં। તાલુકામાં કે સરપંચને જાણ કરેલી? કેટલી વાર પંચાયતમાં જાણ કરેલી બધાને। અને પંચાયતને ખબર હોય ને, હું સરપંચનું નામ નથી લેતો પણ પંચાયતને જ ખબર હોય ને। હા, સરપંચ જે કરતા હોય તે। તો પંચાયત શું જવાબ આપે? પંચાયત કાંઈ નહીં જવાબ આપે કે કરશું। અને બીજા નંબરની અંદર કે અમારે આ રસ્તો છે ને, અમારે બ્લોક નથી કરવાના, અમારે આરસીસી ની માંગણી છે। કેવી? આરસીસી ની માંગણી છે। હા, બ્લોક રહી નહીં આમાં। પાણીની ભરતી મેન રસ્તો છે એટલે અમારે આરસીસી માંગણી છે અમારી। આ સરકાર અમારું, હું પંચાયતને નથી કહેતો, પંચાયતને જે રજૂઆત કરવી કરે, તાલુકામાં કરે કે જિલ્લામાં કરે, જ્યાં કરવી એને, હા, કે ધારાસભ્યને જે ન કરે, બાકી અમારે આરસીસીની રજૂઆત છે। અને બીજા નંબરની અંદર જો અત્યારે સ્ટ્રીટ લાઇટની લાઈન જો તૂટી ગઈ અત્યારે, જો સર્વિસ જો અહીં પડી છે, કદાચ કોઈ શોર્ટ થાય તો શું કરવાનું? બરાબર। હા, જો આ સ્ટ્રીટ લાઇટની અને આ મારથી વિશેષ થોડુંક વિનુભાઈ રજૂઆત કરશે। હા, નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો। અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા। આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર।